નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષાર માં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સીસીઈ પરીક્ષા અંતર્ગત ગુજરાતી વ્યાકરણનો એક ટોપિક વિરુદ્ધાર્થી શબ્દ વિશે અભ્યાસ કરવાના છીએ। તે પહેલાં જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। ધોરણ 10ના ગુજરાતી વિષયના જીસીઆરટી આધારિત પાઠ્યપુસ્તકના વિરુદ્ધાર્થી શબ્દો વિશે આજે આપણે અભ્યાસ કરીશું, ચર્ચા કરીશું। જો આમાંથી એક પ્રશ્ન પૂછાય વિરુદ્ધાર્થી શબ્દ અંતર્ગત તો આપનો સીસી પરીક્ષા અંતર્ગત એક માર્ક પાક્કો થઈ જાય। તો ચાલો જોઈએ વિરુદ્ધાર્થી શબ્દો, જેની અંદર પહેલો શબ્દ ઉપકાર। ઉપકારનો વિરુદ્ધાર્થી થશે અપકાર। શું થશે? ઉપકારનો વિરુદ્ધાર્થી થશે અપકાર। નેક્સ્ટ નંબર જોઈએ અસત્ય। અસત્ય માટે જવાબ આવશે સત્ય। શું આવશે? અસત્યનો વિરુદ્ધાર્થી શબ્દ સત્ય। નેક્સ્ટ અભિમાન। અભિમાનનો વિરુદ્ધાર્થી શબ્દ થશે નિર્ભિમાન। શું થશે? નિર્ભિમાન। નિર્મળ। નિર્મળનો વિરુદ્ધાર્થી થશે મલિન। નિર્મળનો વિરુદ્ધાર્થી શબ્દ થશે મલિન। નેક્સ્ટ જોઈએ શત્રુ। શત્રુનો વિરુદ્ધાર્થી થશે મિત્ર। નેક્સ્ટ જોઈએ નંબર 6 ઉપર વ્યવહાર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થશે દુર્વ્યવહાર। શું થશે? દુર્વ્યવહાર। આગળ જોઈએ હવે નેક્સ્ટ નંબર ઉપર નંબર 7 ઉપર અશક્ય। અશક્યનો વિરુદ્ધાર્થી થશે શક્ય। નિર્ભય। નિર્ભયનો વિરુદ્ધાર્થી થશે ભયભીત। નિર્ભય વિરુદ્ધાર્થી ભયભીત। આગળ જોઈએ હવે 9 ક્રમ નંબર ઉપર સાહસ। સાહસનો વિરુદ્ધાર્થી થશે દુસાહસ। નેક્સ્ટ નંબર 10 ઉપર શરમ। શરમ શબ્દનો વિરુદ્ધાર્થી થશે બેશરમી। શું થશે? શરમ બેશરમી। નેક્સ્ટ જોઈએ સમજ। સમજનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અણસમજ। શું આવશે જવાબ? અણસમજ। નેક્સ્ટ નંબર 12 ઉપર ભીનું। ભીનુંનો વિરુદ્ધાર્થી થશે સૂકું। ભીનું તો વિરુદ્ધાર્થી શબ્દ થશે સૂકું। નેક્સ્ટ જોઈએ હવે આગળ નંબર 13 ઉપર સ્વર્ગ। સ્વર્ગનો વિરુદ્ધાર્થી શબ્દ થશે નરક। શું જવાબ આવશે? સ્વર્ગ વિરુદ્ધાર્થી શબ્દ નરક। નેક્સ્ટ માંદું। માંદુનો વિરુદ્ધાર્થી થશે સાજું। આગળ જોઈએ અસહ્ય। અસહ્યનો વિરુદ્ધાર્થી થશે સહ્ય। નેક્સ્ટ નંબર 16 ઉપર સ્વીકાર। સ્વીકારનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અસ્વીકાર। શું જવાબ આવશે? સ્વીકાર તો અસ્વીકાર। નેક્સ્ટ સ્વસ્થ। સ્વસ્થનો વિરુદ્ધાર્થી થશે અસ્વસ્થ। આગળ જોઈએ હવે વિરુદ્ધાર્થી શબ્દની અંદર 18મા ક્રમ ઉપર સ્થૂળ। સ્થૂળ શબ્દનો વિરુદ્ધાર્થી થશે સૂક્ષ્મ। શું થશે? સ્થૂળ તો સૂક્ષ્મ। નેક્સ્ટ ગંદકી। ગંદકીનો વિરુદ્ધાર્થી શબ્દ થશે સ્વચ્છતા। ગંદકી સ્વચ્છતા। ધવલ વિરુદ્ધાર્થી શબ્દ થશે શ્યામ। ધવલ શ્યામ। નેક્સ્ટ 21મા ક્રમ ઉપર સુધાનો વિરુદ્ધાર્થી શબ્દ થશે વિષય। સ્મિત વિરુદ્ધાર્થી શબ્દ થશે રુદન। શું થશે? સ્મિતનો વિરુદ્ધાર્થી શબ્દ થશે રુદન। આગળ જોઈએ હવે 23મા ક્રમ ઉપર જે વિરુદ્ધાર્થી શબ્દ શું છે? આશીષ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ અભિશાપ। આશીષ તો અભિશાપ। નેક્સ્ટ જોઈએ સજ્જન। સજ્જનનો વિરુદ્ધાર્થી થશે દુર્જન। વ્યવહારુ। વ્યવહારુનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અવ્યવહારુ। આગળ જોઈએ હવે સાંજ। સાંજનો વિરુદ્ધાર્થી થશે સવાર। સાંજ તો સવાર। ઉજાસ શબ્દનો વિરુદ્ધાર્થી થશે અંધકાર। ઉજાસ તો અંધકાર। પ્રત્યક્ષ તો વિરુદ્ધાર્થી શબ્દ થશે પરોક્ષ। પ્રત્યક્ષ પરોક્ષ। નજીક વિરુદ્ધાર્થી થશે દૂર। નજીક તો દૂર। આગળ જોઈએ હવે 30મા ક્રમ ઉપર અસમર્થ। અસમર્થનું વિરુદ્ધાર્થી થશે સમર્થ। સંહાર। સંહારનો વિરુદ્ધાર્થી થશે સર્જન। કોમળ।
કઠોર. કોમરનો વિરુદ્ધાર્થી શબ્દ થશે કઠોર. આદ્ર તો શુષ્ક. સાહુકાર તો ગરીબ. આગળ જોઈએ હવે ક્રમ નંબર 36 ઉપર. અજ્ઞાની. અજ્ઞાનનો વિરુદ્ધાર્થી શબ્દ થશે જ્ઞાની. અજ્ઞાની તો જ્ઞાની. નેક્સ્ટ જોઈએ પ્રામાણિક. પ્રામાણિક તો અપ્રામાણિક. ઉદાર તો કંજૂસ. લેણદાર તો દેણદાર. લેણદાર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થશે દેણદાર. નેક્સ્ટ આનંદ. આનંદનો વિરુદ્ધાર્થી થશે શોક. આનંદ તો શોક. નેક્સ્ટ જોઈએ હવે ક્રમ નંબર 41 ઉપર. શીતળ. શીતળનો વિરુદ્ધાર્થી શબ્દ થશે ઉષ્ણ. શીતળ તો ઉષ્ણ. જલન તો ઠંડક. જલનનો વિરુદ્ધાર્થી શબ્દ થશે ઠંડક. ધૂપ તો છાયા. અંધારું તો અજવાળું. અંધારું શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અજવાળું. નેક્સ્ટ રંક તો ધનવાન. રંકનો વિરુદ્ધાર્થી શબ્દ થશે ધનવાન. આગળ જોઈએ હવે ક્રમ નંબર 46 પર. ઉન્નતિ. ઉન્નતિનો વિરુદ્ધાર્થી થશે અવનતિ. શું થશે? અવનતિ. ઉન્નતિ તો અવનતિ. નેક્સ્ટ નંબર 47. સંમતિ. સંમતિનો વિરુદ્ધાર્થી થશે અસંમતિ. શત્રુ તો વિરુદ્ધાર્થી થશે મિત્ર. જુદાઈ તો મિલન. ધરા તો ગગન. ધરા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થશે ગગન. આગળ જોઈએ હવે ક્રમ નંબર 51 ઉપર. ધરતી. ધરતીનો વિરુદ્ધાર્થી આકાશ. સવાલનો વિરુદ્ધાર્થી જવાબ. આગળ જોઈએ હવે 53 ક્રમ ઉપર. સુવાણું એ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થશે બરછટ અથવા ખરબચડું. શું થશે? સુવાણું તો વિરુદ્ધાર્થી બરછટ અને અથવા ખરબચડું. દરિદ્ર તો અમીર. દરિદ્ર વિરુદ્ધાર્થી શબ્દ થશે અમીર. હવે જોઈએ આગળ સદભાગ્ય. સદભાગ્યનું વિરુદ્ધાર્થી થશે દુર્ભાગ્ય. સદભાગ્ય તો દુર્ભાગ્ય. સતેજ તો નિસ્તેજ. સતેજ શબ્દનો વિરુદ્ધાર્થી થશે નિસ્તેજ. નેક્સ્ટ નંબર 57 ઉપર. અપકાર. અપકાર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થશે ઉપકાર. અપકાર તો ઉપકાર. નેક્સ્ટ નિવૃત્ત. નિવૃત્ત તો પ્રવૃત્ત. નિવૃત્ત શબ્દનો વિરુદ્ધાર્થી થશે પ્રવૃત્ત. 59 ઉપર. વિશાળ. વિશાળનો વિરુદ્ધાર્થી શબ્દ થશે સંકુચિત. આગળ જોઈએ ભવ્ય. ભવ્ય વિરુદ્ધાર્થી શબ્દ સામાન્ય. ભવ્ય તો સામાન્ય. પ્રસન્ન. પ્રસન્ન તો ઉદાસ. પ્રસન્ન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થશે ઉદાસ. આગળ જોઈએ દ્રશ્ય. દ્રશ્યનો વિરુદ્ધાર્થી થશે અદ્રશ્ય. આગળ 63 નંબર ઉપર. સુરક્ષિત. સુરક્ષિત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અસુરક્ષિત. સુરક્ષિત તો અસુરક્ષિત. નેક્સ્ટ 64 નંબર ઉપર. દુર્લભ તો સુલભ. દુર્લભ શબ્દનો વિરુદ્ધાર્થી થશે સુલભ. આગળ જોઈએ હવે આ વિડીયોનો આપણો છેલ્લો વિરુદ્ધાર્થી શબ્દ 65 નંબર ઉપર. આદર. તો આદરનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અનાદર. આદર તો અનાદર. તો આજે આપણે ધોરણ 10 ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તક આધારિત 1 થી તે 65 સુધીના વિરુદ્ધાર્થી શબ્દ એટલે 65 જેટલા વિરુદ્ધાર્થી શબ્દ વિશે અભ્યાસ કર્યો, ચર્ચા કરી.
જો તમને આ વિડીયો ગમ્યો હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રને શેર કરો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.